Principles થઈ ગયા. Pledge of Florence Nightingale is done, I think. સ્કોપ નર્સના સ્કોપ કયા કયા હોય છે, અલગ અલગ કોર્સીસ આપેલા છે. આપ આઈ થિંક બધા જ પરિચિત છો. CCN, CCH, ANM, GNM, BSc, MSc અને પોસ્ટ બેસિક. જઈએ ચાલો. Various courses in nursing. ક્લાસમાં લગભગ તમારી સાથે બધા સાથે ડિસ્કશન થઈ હશે મોટાભાગના સ્ટુડન્ટ સાથે. પર્ટિક્યુલરલી જે સાયન્સ સ્ટુડન્ટ હોય અથવા જેનો સ્કોર ઘણો સારો હોય એમને 2 વર્ષ અને 3 વર્ષના કોર્સની માહિતી પણ આપી હશે. મહાકામત મેડિકલ સેન્ટરના પરિક્ષેત્રમાં વાત કરું, CCN સર્ટિફિકેટ કોર્સ ઇન નર્સિંગ 1 યર કોર્સ છે. આનું જે સર્ટિફિકેટ હોય છે ઓટોનોમસ સર્ટિફિકેટ હોય એટલે પ્રાઇવેટ સર્ટિફિકેટ હોય CCN, જે તમને મહાકામલ વુમન વેલફેર ફાઉન્ડેશનની સહયોગી સંસ્થા એસોસિએશન ઓફ નર્સિંગ આસિસ્ટન્ટ તરફથી મળે. SSC ફેલ અથવા વધારે કોઈ પણ વ્યક્તિ 1 વર્ષનો આ કોર્સ જોઈન કરી શકે. તમને બધાને CCN માં તો એનરોલ કર્યા જ છે, બરાબર? બધાની લાયકાત મિનિમમ SSC ફેલ છે એટલા માટે. ધીસ ઇઝ ધ પ્રાઇવેટ કોર્સ. આનું સર્ટિફિકેટ ગવર્મેન્ટ જોબ માટે વેલિડ નથી. પ્રાઇવેટમાં CCN ની સાઉથ ગુજરાતમાં અથવા ગુજરાતમાં CCN ની વેલ્યુ ઘણી વધારે છે. CCN ઇઝ ટ્રેડમાર્ક કોર્સ. મહાકામલ વુમન વેલફેર ફાઉન્ડેશન સિવાય સર્ટિફિકેટ કોર્સ ઇન નર્સિંગ બીજું કોઈ આપી શકે નહીં. ઓકે. નંબર 2, CCH ફિમેલ હેલ્થ વર્કર. ફિમેલ હેલ્થ વર્કરનું જનરલાઇઝ ફિમેલ હેલ્થ વર્કર એ નિકનેમ છે અને આપણે સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ કહીએ છીએ. આ સર્ટિફિકેટ ગવર્મેન્ટના NIOS તરફથી મળે છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. વર્ષમાં 2 વખત રજીસ્ટ્રેશન થતું હોય છે, એક જૂનમાં અને એક ડિસેમ્બરમાં. જેમનું જૂનમાં રજીસ્ટ્રેશન થાય એની એક્ઝામ ફીસ બહુ ક્લિયરલી સમજી લેજો. હા, પછી બહુ કન્ફ્યુઝન થાય છે અને સ્ટુડન્ટ ઘણી વખત કહેતા હોય છે, સર અમને તમે કહ્યું નથી અથવા તો અમને કીધું નથી પરીક્ષા છે. પરીક્ષા ક્યારે હશે એ તમને અહીંયા કહી દીધા પછી અમે તમને યાદ નહીં કરાવીએ. સેમ થિંગ ઇઝ ધેર ફોર ધ ફીઝ ઓલ્સો. કોઈ યાદ નહીં કરાવે. કદાચ ચર્ચા થઈ તો કહેશું કે ભાઈ 15 તારીખ પહેલા ફીસ ભરજો, પણ એ સિવાય કોઈ તમને દર વખતે યાદ કરાવવા આવશે નહીં. સર્ટિફિકેટ ઇન કોમ્યુનિટી હેલ્થ ગવર્મેન્ટના NIOS પ્રમાણિત સર્ટિફિકેટ છે. આની લાયકાત મિનિમમ SSC પાસ હોવી જોઈએ. ધીસ ઇઝ ધ 1 યર કોર્સ. ગુજરાતીમાં લેવા છે. આનું મીડિયમ ગુજરાતી છે. ગુજરાતી અથવા હિન્દીમાં જવાબ આપો તો પણ લખી શકાય. તમારા જે SSC પાસ છે એમના 2 કોર્સીસ પેરેલલ ચાલે છે. CCN તો ખરું, જેની સાથે CCH પણ ખરું. ક્લિયર? બધાનું એનરોલમેન્ટ ડિસેમ્બરમાં થશે. જૂનમાં પરીક્ષા ફી માટેનું કન્ફર્મેશન જશે અને ઓક્ટોબરમાં એક્ઝામિનેશન લેવાશે. ઓક્ટોબર 2018માં. તમે જૂનમાં ફોર્મ નથી મોકલતા, ડિસેમ્બરમાં ફોર્મ નથી મોકલતા તો ફોર્મ ક્યારે જાય? જૂનમાં જાય.
જૂનમાં જશે તો એની એક્ઝામ એની પછીના એપ્રિલમાં લેવાશે. એટલે જૂનમાં જેના ફોર્મ ભરાયા એની એપ્રિલમાં, ડિસેમ્બરમાં ભરાયા એની ઓક્ટોબરમાં. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમારા બધાના ફોર્મ ડિસેમ્બરમાં જવા જોઈએ. ફોર્મ ભરાઈ ગયું છે કે નહીં એ જોવાની જવાબદારી તમારી છે. 15 ડિસેમ્બર પહેલા વ્યવસ્થિત રીતે આવી અને કમ્પ્લીટ કરી જવાનું. ક્લિયર? ફાઇન. MPHW ફિમેલ અને આપણે ANM કહીએ છીએ, ઓક્ઝિલરી નર્સિંગ એન્ડ મિડવાઇફરી અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય કોર્સ છે, હૈદરાબાદ થશે. HSC પાસ હોવું જરૂરી છે સ્ટુડન્ટ. 2 years ઇંગ્લિશ મીડિયમ. જેમનો સ્કોર 22 થી 28 વચ્ચે હોય, એલિજિબિલિટી સ્કોર, એમને હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું કે તમે FSW માંથી શિફ્ટ થઈને ANM માં જતા રહો. તમારું ઇંગ્લિશ, કારણ કે હવે તમને આઈ થિંક 15 દિવસ ઉપર થઈ ગયું, હવે તમને બધાને જજમેન્ટ આવી ગયું છે નર્સિંગ શું છે, કેટલું અઘરું છે, કેટલું સહેલું છે, તમારાથી થશે કે નહીં થાય કે વગેરે વગેરે. જે બહેનો નો સ્કોર ખ્યાલ છે બધાને, સ્કોર કે ભૂલી ગયા? તમે એલિજિબિલિટી સ્કોર ખ્યાલ હશે ને જ્યારે જવાબ લખ્યા હશે ત્યારે? 12 પાસ છો અને એલિજિબિલિટી સ્કોર તમારો 22 થી 28 વચ્ચે હોય તો હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું કે તમારે ANM માં જતા રહેવું જોઈએ. ફીસ ડિફરન્સ છે પણ એની સામે ગવર્મેન્ટ જોબના ચાન્સીસ ઘણા બધા સારા. FSW કરતા ANM માં ચાન્સીસ સારા, ANM કરતા GNM માં સારા અને GNM કરતા BSc નર્સિંગ માં સારા. ANM ની ફીસ ને ક્લાસમાં કદાચ ચર્ચા કરી હશે કે નથી થઈ? ANM ની ફીસ કેટલી છે? આ તમારી 30K છે. FSW ની અંદાજે 30,000 રૂપિયા જેવું થાય છે ખર્ચો ટોટલ, બરાબર? ANM ની ટોટલ ફીસ થાય છે 1.5 લાખ 2 વર્ષના. વર્ષના 70,000 રૂપિયા છે. SC અને ST બહેનોને અંદાજે 30 થી 35,000 રૂપિયા જેવી સ્કોલરશીપ આવે. એટલે 70 માંથી 35,000 કાઢી નાખો તો ખર્ચો કેટલો થયો? 35. તમે કહેશો 35 કેમ કાઢવા? 12 36, દર મહિને 3,000 નો ખર્ચો થયો. તમારે 3,000 તો પગાર ચાલુ થઈ જશે. હોસ્પિટલમાં જશો એટલે 2500-3,000 રૂપિયા તો તમારે ચાલુ થઈ જવાના છે. ઘરેથી થોડું પ્રેશર લઈ શકે અને 2 વર્ષ થોડી મહેનત વધારે થાય છે. ડબલ ડ્યુટી કરી લો. ફીસના 2 છેડા ભેગા કરવાના છે. થોડી ઘણી ફીસ માં કામલમાંથી બાકી રાખશો, બહુ પ્રોબ્લેમ હશે તો હું થોડી ઘણી શબ્દ વાપરું છું. ત્યાં જે આપવાની છે તો રેતી જ હોય છે, બાકી માં કામલનો શેર હશે એમાંથી થોડી ઘણી ફીસ બાકી રહેશે. 2 વર્ષે ફીસ ભરવાની છે, એના બદલે પૂરી થતા 3 વર્ષના હપ્તા થઈ ગયા. 24 સપ્તાહમાં ફીસ પૂરી કરવાની હોય એના બદલે 36 સપ્તાહ થઈ ગયા. હવે કઈ વાંધો નહીં, 3 વર્ષ થઈ છે, પૂરી તો થશે, ધીમે ધીમે ફીસ કમ્પ્લીટ થયા કરશે, થઈ શકે છે. એટલે પૈસાના કારણે કોઈનું ANM અટકશે નહીં. જે બહેનોને ઈચ્છા હોય એ પ્લીઝ તમારા બેટર કેરિયર માટે ચૂઝ ANM. મીડિયમ ઇંગ્લિશ હશે એટલે જેમનો સ્કોર ઓછો છે એમને હું ભલામણ નથી કરતો, પાસ પણ થવાનું છે. ANM નું હમણાં રિઝલ્ટ આવ્યું. જે લોકો નિયમિત હતા સ્ટડીઝમાં, નબળા હતા પણ નિયમિત હતા, નોટ્સ તૈયાર કરેલી, આખું વર્ષ રેગ્યુલર ભણ્યા છે, મહેનત કરી છે, બધા જ નીકળી ગયા. અને હોશિયાર હતા પણ દાંડાઈ કરતા હતા, એ બધા ફેલ થયા. ભણવામાં હોશિયાર હોવાના કારણે તમે પાસ થઈ જાવ એવું જરૂરી નથી. તમારે રેગ્યુલર પેપર લખવા પડે, રેગ્યુલર મહેનત કરવી પડે. ઇઝ ઇટ ક્લિયર? 2 વર્ષનો ANM નો કોર્સ હોય. 3 વર્ષનો કોર્સ હશે GNM, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય કોર્સ હોય છે. એડમિશન ANM અને GNM બંનેમાં ચાલુ છે. જેમનો સ્કોર 28 કરતા વધારે છે એલિજિબિલિટી સ્કોર, એમને હું કહીશ 28 થી 40 વચ્ચે હોય એમને હું સજેસ્ટ કરીશ કે એમણે GNM કરવું જોઈએ. HSC પાસ 3 years
इंग्लिश मीडियम। बीएससी नर्सिंग आईएनसी मान्य होय छे। एचएससी साइंस पास કેટલા વર્ષનો 4 યર્સનો 12 સાયન્સ પાસ બેનો કે ખરી કોઈ ક્લાસમાં કેટલા ટકા છે? So why do you do 1 year course? अच्छा, घरे आइडिया છે અલગ અલગ કોર્સીસનો? તો તમે હાથે કરીને પગ ઉપર કુવાડો મારો છો ને? તમને ખ્યાલ છે ને પગ ઉપર કુવાડો મારો છો? ફીઝની મેટર હશે, વી વિલ સોર્ટ આઉટ. તમે મળજો. હું વધારે હું તમને દબાણ નહીં કરી શકું. ઇફ યુ આર 12 સાયન્સ પાસ, બીએસસી નર્સિંગ ના કરો તો કંઈ નહીં, એટલે જીએનએમ તો કરવું જોઈએ વિથ 65%. એકાદ બેમાં ગુલ્લી મારી હોય ને માંડ નીકળ્યા હોય તો વાત અલગ છે. ઇફ યુ હેવ અ કેલિબર, ડુ ઇટ. ફીઝનો રસ્તો કાઢીશું કંઈ. તમે જનરલ કેટેગરીમાં આવો છો, એસસી એસટીમાં, ઓપનમાં. અચ્છા, કોઈ 4 વર્ષનો કોર્સ એક સાથે કરવા નથી માંગતું તો પોસ્ટ ગ્રેજ્યુએટ પીજીબીએસસી થાય. જીએનએમ પછી પીજી ડિપ્લોમા થતો હોય છે. પોસ્ટ બેસિક બીએસસી નર્સિંગ, જીએનએમ પ્લસ 2 યર્સ. જીએનએમ પછી 2 યર્સનો, અને બીએસસી કરી પછી તમે એમએસસી પણ કરી શકતા હો છો 2 વર્ષનો. એટલે આ અલગ અલગ કોર્સ છે. બીએસસી પછી બીજું શું થઈ શકે? એમએસસી, બીએસસી પ્લસ 2 યર્સ. 7 કોર્સ હોય છે. અને એમએસસી કર્યા પછી શું થઈ શકે? પીએચડી. એટલે આમાં પણ ડોક્ટર તો થઈ શકાય છે જો ચાહ હોય. ઠીક છે, લખી લેજો. લખવું છે કે છે બુકમાં ચાલશે? બાકીનું બુકમાંથી લખી લેશું. પણ એમાં પીરિયડ એટસેટ્રા લખ્યો જ હશે બધું. નેક્સ્ટ, ફિલ્ડ ઓફ નર્સિંગ. નર્સ કયા ફિલ્ડમાં કામ કરી શકે? એઝ એન ઇન્સ્ટિટ્યુશનલ નર્સ, તમે એક તો ઇન્સ્ટિટ્યુશનલ,
નર્સ તરીકે કામ કરી શકો અથવા નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકશો. 1 યર કોર્સ કર્યો હશે અથવા તો 2 યર્સ કોર્સ કર્યો હશે ANM અથવા FHW, ત્યારે તમે નર્સિંગ આસિસ્ટન્ટ છો, નર્સ નથી. આ વસ્તુ બધાને ક્લિયર હોવી જોઈએ. નર્સના આસિસ્ટન્ટ છો. જ્યારે 3 યર કોર્સ કર્યો હશે અથવા તો 4 યર કોર્સ કર્યો હશે GMM અથવા BSc, ત્યારે તમે RN છો. RN એટલે રજિસ્ટર્ડ નર્સ. ઇન્સ્ટિટ્યુશનલ નર્સ એટલે હોસ્પિટલ નર્સ. એક સ્કોપ છે તમારી પાસે હોસ્પિટલ નર્સ તરીકેનો. બીજો સ્કોપ છે કોમ્યુનિટી હેલ્થ નર્સ. CHA સિવિલ હેલ્થ વર્કર. સિવિલ હેલ્થ વર્કર તરીકે PHC CHC માં ફિલ્ડમાં કામ કરી શકો. 108 માં EMT તરીકે ભરતી થાય છે આપણે ત્યાં. એક સ્કોપ છે EMT, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન. ગયા મહિને 11માં ઇન્ટરવ્યુ થયા છે, રિઝલ્ટ પેન્ડિંગ છે હજુ. 2 વ્યક્તિને તરત જ સિલેક્ટ કર્યા હતા અને બાકીનાને સ્ટેન્ડ બાય રાખ્યા છે અને જરૂરિયાત મુજબ બોલાવી દેશે. આપણે ત્યાંથી કેમ્પસ ઇન્ટરવ્યુ થાય છે. ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકે 108 માં ચાન્સીસ ખરા. અલગ અલગ ફિલ્ડની વાત કરું છું, કંઈ બાકી રહી જાય છે? પ્રાઇવેટ નર્સિંગ કરી શકો તમે. ઇન્ડિયામાં સ્કોપ ઓછો છે. ઇન્ડિયામાં સ્કોપ ઘણો ઓછો છે. રજિસ્ટર્ડ નર્સ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે અધર કન્ટ્રીઝની અંદર. પોતાનું કેમ દવાખાનું હોય એમ જ રજિસ્ટર્ડ નર્સ હશે એનું પોતાનું ક્લિનિક શરૂ કરી અને એ નર્સિંગ સારવાર પૂરી પાડી શકે છે. તમે મને સમજજો, હા, હું જે બોલું છું ત્યારે તમે અહીંયા ઇન્ટરપ્રિટેશન એવું નથી કરતા કે નર્સિંગ પૂરું કર્યા પછી તમે તમારું દવાખાનું ઇન્ડિયામાં ખોલો. હું ઇન્ડિયાની વાત કરતો નથી, પણ તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકો છો. પ્રાઇવેટ પ્રેક્ટિસમાં તમારા કેસમાં કઈ રીતે થઈ શકે? તમે ઓન કોલ ટ્રીટમેન્ટ માટે જાઓ. કોઈ ડાયાબિટીસનું પેશન્ટ છે તો એને ઇન્સ્યુલિન આપવા માટે જાઓ છો. કોઈ બેડ રિડન પેશન્ટ છે તો એ પેશન્ટને તમે ઘરે જઈને ટ્રીટમેન્ટ આપો. હોમ કેરનો કન્સેપ્ટ છે. તમે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં જોબ કરો એના કરતાં હોમ કેરની અંદર પગાર સારો હશે. 8 અથવા 10,000 પગારથી તમારે શરૂઆત કરવી છે તો મારી સાથે નેક્સ્ટ મંથથી જોડાઈ જાઓ. હું સતત ના કહું છું, મારી પાસે સ્ટાફ નથી એમ, અને આઈ વોન્ટ ટુ બિલ્ડ અ ટીમ. જો તમે લોકો ઇનિશિએટ કરી શકો, એક કોઈ ગ્રુપ બનાવો 5 કે 10 નર્સિસનું, તો તમારે કોઈ એ જોબ કરવાની જરૂર નથી. હોસ્પિટલની અંદર આપણે એક આખું એક્સપોઝર લઈ લેશું શીખવા માટે, સમજવા માટે. અને હોમ કેર નર્સિંગની અંદર તમે હોમ કેર શબ્દ આવે ને, ઇવન ઇન્ક્લુઝિવ વિથ મી, હોમ કેર આવે એટલે બહેનો માટે એક પ્રોબ્લેમ એ આવે કે સિક્યોરિટી નહીં હોય. એટલે હોમ કેર ને બહુ પ્રમોટ નથી કરતા. મેં પણ છેલ્લા 10 વર્ષમાં મેં ધ્યાન જ નથી આપ્યું હોમ કેર પર. અને એની પાછળનું કારણ એ કે કોણ માથાકૂટ કરે. છોકરીની સેફટીનો ઇસ્યુ આવીને ઉભો રહે ઘણી વખત. પણ એમાં પણ પ્રોપર એક ઓર્ગેનાઇઝેશન થ્રુ જતા હોઈએ અને ઓર્ગેનાઇઝ ફોર્મની અંદર જતા હોઈએ તો કંઈ પ્રશ્ન રહેતો નથી. સિક્યુરિટીનો પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે એમનું કોઈને મોકલી આપ્યા હોય ત્યારે. પણ જે ડોક્ટર પેશન્ટની સંભાળ લેતું હોય એ ડોક્ટરના અંડરમાં એક પ્રોપર MOU કરીને બહેનોને મોકલવામાં આવે તો વાંધો હોતો નથી. નાઇટ ડ્યુટી કરવાની હોતી નથી, ડે ડ્યુટી જ હોય છે. તમારામાંથી જે બહેનો થોડીક હેક્ટિક લાઈફ જીવવા માંગતા હોય, હેક્ટિક હોય છે. આ હેક્ટિક એટલા માટે કારણ કે હોસ્પિટલની અંદર તમને 4-5 નર્સિસ બધી ભેગી હશે, જ્યારે હોમ કેર નર્સિંગની અંદર તમારા એકલા ઉપર હશે પેશન્ટની બધા જ પ્રકારની કેર. પણ એની સામે
આરામથી 10,000 રૂપિયા સ્ટાર્ટિંગની વાત કરું છું. 25 પર પહોંચવું બિલકુલ સરળ છે, બિલકુલ. પણ એક ડોક્ટર કરતા તમારું કામ સારું હોવું જોઈએ અને પર્ટિક્યુલર હોવું જોઈએ. તમારાથી એમ નહીં કહેવાય કે પેશન્ટની વેઇન પકડાતી નથી મારાથી. સમજો છો? કદાચ તમે બધા ભેગા થઈ, આપણે 4 મહિના પૂરા થાય છે ત્યાં સુધીમાં એક ફોર્મેશન કરીને મને 5 નામ આપી દો કે સર આ અમે 5 વ્યક્તિ ફિલ્ડમાં કામ કરવા માટે તૈયાર છીએ. તમારા બેચમાં તો બોયઝ પણ છે, બરાબર? 5 જણા ભેગા થઈ અને શરૂઆત કરો, સરસ મજાનું એક યુનિયન જેવું બનાવી. મા કામત મીન્સ સ્પોન્સર યુ, વિલ પ્રિપેર લાઈક એક સરસ મજાનું એક ટર્મ્સ કન્ડિશન સહિતનું મારું બધું જ કમ્પ્લીટ છે. મા કામત મેડિકલ સેન્ટરમાંથી જ પગાર મળશે, ઓફિશિયલ ઓન રેકોર્ડ પગાર મળશે. ઓન રેકોર્ડ આપણે પેશન્ટ પાસેથી પેમેન્ટ લેશું. લગભગ એક આખા પેકેજનું આખું પેકેજ 15-20 હજાર રૂપિયાનું પેકેજ તો હોય છે, મંથલી પેકેજ, પેશન્ટની કેર લેવલ. ઇન્ટરેસ્ટ હોય એ કહેજો, બાકી હું તો લેક્ચર લઉં છું, લઈને જતો રહું, બરાબર? તમારા ઉપર આધાર રાખે કઈ રીતે આગળ વધવું. પણ એમાં એવું નહીં થાય કે આજે મારો મૂડ નથી એટલે હું કામ પર નહીં જાઉં. સમજો છો તમે? એવું નહીં કરી શકો તમે. હોસ્પિટલની અંદર કદાચ તમે રજા લઈ લીધી તો બીજો સપોર્ટિવ સ્ટાફ હશે. આમાં પણ આપણે એક સરપ્લસ સ્ટાફ રાખશું. દાખલા તરીકે 4 જગ્યાએ નર્સિંગ સ્ટાફની જરૂરિયાત છે તો ટોટલ કેટલો સ્ટાફ રાખીશું આપણે? 5 નો રાખીશું. એટલે એક વ્યક્તિ રોટેશનમાં રહી શકે. કોઈએ લીવ લેવાની હોય તો એની જગ્યાએ બીજી એક વ્યક્તિ જઈ આવે. આવું કંઈક ગોઠવશું. ઇઝ ઇટ ગુડ આઈડિયા? જાઓ, જેને જોઈન કરવું છે એ કહો મને, અને એક આખું પ્રોપર ફોર્મેશનથી આપણે આગળ વધીએ. હોમ નર્સિંગ અને તમે એજ્યુકેશનલ નર્સિંગની અંદર પણ જઈ શકો. એજ્યુકેશનલની અંદર FHW, CHN કે ઇવન GNM પણ એજ્યુકેશનલની અંદર બહુ માન્ય નથી. તમારું BSc કરવું જરૂરી છે. BSc પછી MSc કરો. MSc કર્યા પછી નર્સિંગ કોલેજની અંદર, નર્સિંગ સ્કૂલની અંદર જોબના ચાન્સીસ રહેતા હોય છે. લખી દેશો. છે ને? લખવાની જરૂર નથી? ઓકે. સો તમારામાંથી કોણ ANM GNM માં આવવાનું છે? મેં ઇન્કમ પણ કહી દીધી તમને. તમે તો પાછા આવ્યા ને? પછી નહીં, આ વર્ષે જ કરવું છે. આવી જાઓ પાછા. તમારા બેવનું એડમિશન કરેલું હતું અને હવે મહિનાના અંતે તમને લાગે છે તમે એકચ્યુઅલી પાછા પેલું ઇંગ્લિશ લેક્ચર હતું એના કારણે પહેલા દિવસે ભાગી ગયા. તો સ્ટાર્ટિંગ ઇઝ વોટ? અચ્છા મને એ કહો, તમે એઝ એન 1 year નર્સિંગ આસિસ્ટન્ટ ઇન્જેક્શન આપશો કે GNM તરીકે ઇન્જેક્શન આપશો કે BSc નર્સ તરીકે આપશો કે ડોક્ટર થઈને આપશો? ઇન્જેક્શન કેમ આપવાના? ઇન્જેક્શનનું સ્ટ્રક્ચર કેવું રહેવાનું? બરાબર. ઇન્જેક્શન વિશે વિગતવાર નોંધ લખો એવું કહેવું હોય તો કઈ રીતે લખશો? અને એક સરખી જ હોય છે. જેમની એકદમ મર્યાદા છે લેંગ્વેજની, એમના માટે પ્રોબ્લેમ થાય. બાકી જે લોકો કરી શકે છે, તમારો 22 કરતા વધારે સ્કોર છે તો ઇંગ્લિશ મીડિયમમાં આવી જાઓ, કશો વાંધો નહીં, હું પાસ કરાવી દઈશ તમને. છે મારામાં ત્રેવડ છે એ રીતે આખું તમને કોચિંગ આપવાની કે તમે ફેલ થઈને તો ના આવો. તમારી પાસેથી અપેક્ષા એટલી જ રહેશે કે હું જે મેથડ આપું છું એ મુજબ વાંચો. નર્સની એટિકેટ અત્યારે કાં તો હું સ્કીપ કરું, ભવિષ્યમાં ટાઈમ મળશે તો વિચારશું. વાળ બાંધેલા હોવા જોઈએ, નખ કાપેલા હોવા જોઈએ, કપડાં વ્યવસ્થિત રીતે હોવા જોઈએ, દરેક વ્યક્તિને મળો એની સાથે મૃદુતાપૂર્વક વાત કરવી જોઈએ. કોઈના રૂમમાં પ્રવેશો છો તો
પરમિશન લેવી જોઈએ. કોઈને ક્રોસ કરો છો તમે તો એક્સક્યુઝ મી કહી અને માફી માંગવી જોઈએ. સવારે મસ્ત મજાનું સ્માઇલિંગ ગુડ મોર્નિંગ તમારા પેશન્ટને આપવું જોઈએ. તમારી પર્સનલ બાબતો છે એને તમારી જોબ સાથે ક્લેશ નહીં કરવી જોઈએ. કોઈની પાસેથી ગિફ્ટ લેવી નહીં જોઈએ. કોઈને ગિફ્ટ આપવી નહીં જોઈએ એઝ અ પ્રોફેશનલ નર્સ. બરાબર. ગિફ્ટ સિવાય ટીપ લેવી નહીં જોઈએ. કદાચ ટીપ આવે છે તો પર્સનલ બેઝ પર લેવાના બદલે જનરલાઇઝ. સોનિયા મેડમનું લેક્ચર તમારા ક્લાસમાં હતું બોમ્બે હોસ્પિટલમાં. એમણે સરસ એક મેથડ કાઢેલી છે, તમને જણાવ્યું હોય તો કદાચ વાત થઈ હતી. એમની હોસ્પિટલમાં જેટલી ટીપ આવે નર્સિંગ સ્ટાફને પેશન્ટ આપી જાય એટલા જ પૈસા હોસ્પિટલ ઉમેરે અને બધા પછી ભાગ પાડી લે સ્ટાફ. એટલે આખા મહિનામાં 22,000 રૂપિયા ટીપ આવી બધા પેશન્ટની થઈને તો 22,000 રૂપિયા સામે હોસ્પિટલ ઉમેરે. એટલે તમને જે મળવાની હતી એના કરતા વધારે મળી દરેકને. અંધશ્રદ્ધાથી ગ્રસ્ત નહીં રહેવું જોઈએ. ભૂલ થાય તો સ્વીકારી અને માફી માંગી લેવી જોઈએ. કાયદાને માન આપી કાયદાની બહાર જઈને કોઈ પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. નર્સિંગના જે 7 રાઇટ છે એ રાઇટ્સને સ્ટ્રિક્ટલી ફોલો કરવા જોઈએ. પેશન્ટને નામથી બોલાવવું જોઈએ, બેડ નંબરથી નહીં. અને મર્સી કિલિંગ કરવું જોઈએ નહીં. નો વોટ ઇઝ મર્સી કિલિંગ? મર્સી કિલિંગ કોને કહેશું? $75-80% બર્ન સાથે દાઝેલું પેશન્ટ તમારી પાસે આવે છે. એના સારા થવાના ચાન્સીસ કેટલા? 75-80% દાઝેલું પેશન્ટ સાજો થવાના ચાન્સીસ કેટલા? 10%. લગભગ ના બરાબર. એમ કોને? લગભગ ના બરાબર. તમે એને બચાવી શકતા નથી. મરી જવાનું છે. આવશે પેશન્ટને હોસ્પિટલમાં તમારે ત્યાં દાખલ કરશે એટલે તરત મરી જશે. તો સારવાર અપાય કે ના અપાય? શા માટે? સારવાર આપીએ તો જ બિલ બનાવી શકીએ ને. એટલા માટે તો નહીં બચે. નક્કી છે. કદાચ તો જવાબ તમને ખબર છે કે કાં તો આજે મળશે કાં કાલે વધીને 2 દિવસ કે 3 દિવસ. અને કેવું પીડાય કેવું રીબાય પ્રેક્ટિકલી ચેક કરવું છે. દીવાસળી લઈ અને અથવા મીણબત્તી ઉપર જરા હાથ રાખી જુઓ. બરાબર. કેવું બર્નિંગ હશે? પેશન્ટ તમને હાથ જોડશે, એમ કહેશે કે બેન મને પ્લીઝ આમાંથી આ પીડામાંથી મુક્ત કરો. હવે મને ખબર છે હું નહીં બચું અને મારાથી સહન થતું નથી. તમે મને દવા આપી દો સો ધેટ હું છૂટું આમાંથી. તમે સાંભળ્યું છે ને ડોક્ટર આપી દે ને દવા પોઈઝન ના કેસમાં કે બચે એમ નહીં હોય ત્યારે. નથી સાંભળેલું? આપે ને દવા આપી દે છે. દવા આપી દે તો કોણે સાંભળેલું છે? કોણે જોયેલું છે? જોયેલું મતલબ કેટલા કેસીસ જોયેલા છે? તમે જોયેલો છે કેસ કોઈ એ રીતે? પેશન્ટ બચે એમ નહીં હોય તો ડોક્ટર પછી દવા આપી દે. કોણ? મેં હોસ્પિટલમાં નથી જોયું. સાંભળેલું છે? જોયેલું છે. મારા બાળક હતા ને દાદી બેના. હા. મારા કાકાના. પછી હોસ્પિટલ લઈ ગઈ સ્વાદમાં બોલાવી. 1 દિવસ પછી ડેરી ગઈ. ના, ડોક્ટરે દવા આપી દીધી પછી એને જો બચી શકે એમ નતું એટલે હા મરવાની દવા આપી દીધી. ઓકે.
ઇઝ ઇટ ફેર? પેશન્ટની ખરાબ હાલત જોઈ અને માનવતાના ધોરણે એને રોગમાંથી મુક્તિ આપવા માટે થઈ અને તમારી સારવાર વિડ્રો કરીને અથવા તો કોઈ દવા આપીને તમે એને મૃત્યુ આપો તો એને શું કહેવામાં આવે છે? મર્સી કિલિંગ, દયા દાખવીને આપવામાં આવતું મોત. આ યોગ્ય છે કે નથી? પેલા તો એ કહો, આ રીતની પદ્ધતિ હા કે ના? ના. હવે બધા ના પાડશે. હા હા. તમે આમ કેમ કહો છો? આમ કરો. હા ના 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 હા હા ના કરते क्या सुनी? હા કે ના? બેન સાયન્સ વાળા બેન, હા. મોટા ભાગની બહેનો કહે છે, બહેનો અને ભાઈઓ કહે છે કે આ રીતે પેશન્ટને રોગમાંથી મુક્તિ આપી અને તમે પાપ કરો છો કે પુણ્ય કરો છો? અડધા એવું કહે છે કે પુણ્યનું કામ છે. જે બહેનો હા કહે છે એમને વિથ ડ્યુ રિસ્પેક્ટ, એ પેશન્ટ તમારા પપ્પા હોય તો કોને હા પાડી હતી? આવી જાવ બેન. હા કે ના? ના. હોઈ શકે ખરા, કોઈ પણ હોઈ શકે. એક્સિડન્ટ તો ગમે એમની સાથે થાય. તમે કલ્પના કરો તો ધ્રુજો છો, બની શકે ને, ઇટ કેન હેપન. ભગવાન 100 વર્ષ ના કરે અને કઈ ના થાય તમારા ફાધરને કે મારા ફાધરને. બટ હવે આવા કેટલા હતા? પેલા આ પાડી હોય ને હજી આ હોય એવા હાથ ઊંચો કરો જરા. પેલા આ પાડી ને હજી આ પાડતા હોય એવા. કેમ ભાઈ? તમારી દયા કોઈ અન્ય વ્યક્તિ માટે દયા આવે છે તમને, અને સગા બાપ માટે દયા નથી આવતી. આ તો આપણું ખોટું સ્ટાન્ડર્ડ કહેવાય. તમે કયા બેઝ ઉપર એમને મૃત્યુ આપતા હતા? પપ્પાને તો પેલા આપવું પડે ને, એ રીબાઈ છે તો એ તો તમે જરાય સહન ના કરી શકવા જોઈએ. બીજું તો કદાચ હોય તો તમને કંચન ઓછું હોય. અહીંયા સ્ટાન્ડર્ડ કેમ બદલાઈ ગયું? માનવતાનું ધોરણ વોટેવર, એ એક ચર્ચાનો વિષય છે. દરેકના અલગ અલગ મંતવ્ય હોઈ શકે. કાયદો શું કહે છે એની વાત કરીએ. કાયદો એવું કહે છે કે કોઈ પણ પેશન્ટ જો મૃત્યુની માંગણી કરે તો એને તમે કોઈ પણ રીતે મૃત્યુ આપી શકતા નથી, આપવું જોઈએ નહીં. મર્સી કિલિંગ એ પાપ કે પુણ્ય હોઈ શકે, પણ કાયદાકીય રીતે ગુનો છે. સેમ વસ્તુ ફાંસીની સજા માટે છે. ઘણા બધા લોકો એવું કે ફાંસીની સજા હોવી જોઈએ, ઘણા એવું કે નહીં હોવી જોઈએ. બરાબર છે, એ પોતપોતાના અભિપ્રાય હોઈ શકે. કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે વ્યક્તિ છેલ્લા શ્વાસ લે ત્યાં સુધી એને બચાવવા માટે થતા બધા જ પ્રયત્નો કરવાના, એને તમે મર્સી કિલિંગ આપી શકો. એટિકેટ્સ ઓફ નર્સિંગ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. એક એક મુદ્દા વાંચી લેજો, એક એક મુદ્દા ઉતારશો. નેક્સ્ટ સેશનની અંદર આગળ વાત કરીશું. થેન્ક યુ.